કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધોરણ 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 9 જે આપણું રનિંગ ચેપ્ટર હતું, ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનો. હવે એની અંદર ઉદાહરણ નંબર 9.1 આપણે બાકી છે, તો એને પહેલાં સમજીએ છીએ. ઉદાહરણમાં તમને કીધું છે ધાતુની સેકન્ડરી વેલેન્સી એટલે કે દ્વિતીયક સંયોજકતા શોધવાની છે. હવે જે દ્વિતીયક સંયોજકતા હોય એ તમારે શું હશે? તો સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. બરાબર, તમારે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા શોધી લેવાની, તો એ તમને ધાતુની દ્વિતીયક સંયોજકતા મળી જશે. હવે જો પહેલું ઉદાહરણ આપીએ છીએ, તો પહેલું આપ્યું છે તમને PdCl2 ઇન્ટુ 4NH3. હવે તમને બાજુમાં જો પ્રશ્નમાં આપેલું જ છે કે વધુ પ્રમાણમાં AgNO3 સાથે 1 મોલ સંયોજાય તો અવક્ષેપણ આપતા AgClના મોલ. તો આની અંદર તમને AgClના 2 મોલ આપે છે. તો વસ્તુ વિચારો કે 2 મોલ AgCl હોય તો આ સંયોજનની અંદર જે ક્લોરીન છે એ ક્લોરીનને 2 આપણે બહાર મૂકવા પડે. કોની બહાર? તો આ સવર્ગ વર્તુળની બહાર 2 ક્લોરીન મૂકવા પડે. એટલે જ્યારે આનું આયનીકરણ થાય, એટલે આનું આયનીકરણ કરો એટલે શું મળી જાય તમને? 2 ક્લોરાઇડ આયન. અને આ 2 ક્લોરાઇડ આયન 2 Ag+ આયન સાથે 2 મોલ AgCl બનાવશે. ચલો, તમે 2 ક્લોરીન બહાર મૂકી દીધા એટલે આ ક્લોરીનને હવે ડિલીટ કરી દો. તો બાકી શું વધ્યું? તો બાકી વધ્યું Pd અને એમોનિયા. આ 4 લિગેન્ડ થઈ ગયા. તો અહીંયા ધન આયન થઈ ગયો PdNH3 4+2. કેમ +2? કારણ કે અહીંયા 2 ક્લોરાઇડ છે, તો જેટલો ઋણ વીજભાર હોય એટલો જ સામે ધન વીજભાર હોવો જોઈએ, કારણ કે આ સંયોજન તટસ્થ છે, આની ઉપર કોઈ વીજભાર નથી, 0 છે એટલે. તો હવે તમને અહીંયા મેઇન ટોપિક ઉપર આવીએ છીએ કે અહીંયા પૂછ્યું છે દ્વિતીયક સંયોજકતા. તો મેં તમને લખ્યું કે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. હવે સવર્ગ સહસંયોજક બંધ આ સવર્ગ વર્તુળની અંદર જ હશે. હવે અહીંયા એમોનિયા કેટલા લિગેન્ડ છે? 4. હવે જો આનું બંધારણ આવું થાય કે Pd આ 4 લિગેન્ડ છે એ શું કરશે? એક એક બંધ બનાવશે આવી રીતે. તો અહીંયા જોઈ શકાય કે જે આની દ્વિતીયક સંયોજકતા છે એ 1, 2, 3 અને 4 છે. તો આની અંદર જવાબ શું આવશે? 4 આવશે, દ્વિતીયક સંયોજકતા. બધા બંધારણમાં આપણે આ રીતનું કરવાનું છે. તો નીચે જવાબ જોઈ લો, ઉકેલ જોઈ લો, દ્વિતીયક સંયોજકતા 4. ચલો બીજું ઉદાહરણ વધીએ છીએ આગળ, જાતે પણ થોડું વિચારજો. હવે ઉદાહરણ નંબર 2. તો તમને આપ્યું છે NiCl2 ઇન્ટુ 6 મોલ ઓફ વોટર. હવે આની અંદર કેટલા AgCl છૂટા પડે એવું કીધું? તો 2 જ AgCl છૂટા પડે. તો સેમ આનું બંધારણ તમારે આવી રીતે બનાવવું પડે. 2 ક્લોરાઇડને બહાર મૂકી દો. આ બહાર મૂકો ને એને આપણે પ્રતિ આયન કહીએ છીએ, કાઉન્ટર આયન. અને જે આ સવર્ગ સ્પીસીસ હોય ને એને આપણે શું કહીએ છીએ? સવર્ગ સ્પીસીસ કયો, ઇંગ્લિશમાં કોઓર્ડિનેશન સ્પીયર જેને કહીએ. તો જો આ નિકલ H2O કેટલા મૂકવાના? 6 એ 6 મૂકી દેવાના. આનું આયનીકરણ કરો તો અહીંયા તમને આયનીકરણમાં NiH2O6+2 અને 2 ક્લોરાઇડ આયન છૂટા પડે. એટલે જ્યારે આ 2 ક્લોરાઇડ આયન 2 Ag+ આયન સાથે પ્રક્રિયા કરે તો તમને શું મળી જશે? 2 મોલ AgCl. હવે આપણે અહીંયા શું શોધવાનું છે? દ્વિતીયક સંયોજકતા કેટલી થશે? તો અહીંયા લિગેન્ડની સંખ્યા કેટલી છે? 6. તો આની દ્વિતીયક સંયોજકતા કેટલી થશે? 6 થશે. ક્લિયર? ચલો ત્રીજું ઉદાહરણ જઈએ છીએ આગળ. ઉદાહરણ નંબર 3. તો ત્રીજામાં તમને આપ્યું છે પ્લેટિનમ 4 ક્લોરાઇડ અને 2 HCl. હવે તમને કેટલા મોલ AgCl આપે છે? તો 0 મોલ AgCl.
બરાબર. AgCl બનતું જ નથી એટલે આ બધી વસ્તુને તમારે સવર્ગ સ્પીસીસમાં દર્શાવવાનું. તો આનું બંધારણ જો આવી રીતે થશે H2 PT Cl4 અને બીજા Cl એટલે Cl6 બની જશે. ક્લિયર? તો અહીંયા Cl6 કર્યું, સ્ક્વેર બ્રેકેટ કર્યું. હવે તમે ડાયરેક્ટ લખી શકો આની અંદર દ્વિતીયક સંયોજકતા કેટલી હોય તો અહીંયા 6 ક્લોરાઇડ લિગેન્ડ છે તો આની અંદર દ્વિતીયક સંયોજકતા કેટલી થઈ જશે? 6 થઈ જશે. ચલો આગળ જઈએ ચોથા ઉદાહરણ તરફ. તો ચોથા ઉદાહરણમાં આપ્યું છે COCl3 into 4 moles of ammonia. હવે આની અંદર જો AgCl કેટલો આપ્યો છે? 1 જ મોલ AgCl બને છે. બરોબર. તો તમારે 12 1 ક્લોરાઇડ આયન રાખવાનો અને આ સ્ક્વેર બ્રેકેટ. બાકી શું કરવાનું? CO 2 Cl અંદર અને 4 એમોનિયા અંદર NH3 4 ટાઈમ અને Cl2. હવે આનું આયનીકરણ કરો એટલે આ માઇનસ અને આ પ્લસ. ચલો હવે તમારે અહીંયા દ્વિતીયક સંયોજકતા ગણવી હોય તો આ 4 લિગેન્ડ અમોનિયા અને 2 લિગેન્ડ ક્લોરીન એટલે 4 વત્તા 2 બરાબર 6. દ્વિતીયક સંયોજકતા કેટલી મળી ગઈ? ચોથા સંયોજનમાં 6. ચલો પાંચમું સંયોજન જોઈએ આગળ. તો પાંચમા સંયોજનમાં તમને આપ્યું છે PtCl2 into 2 moles of ammonia. ચલો AgCl અહીંયા પણ 0 AgCl, એક પણ AgCl નથી બનતો એટલે બધું તમારે સવર્ગ સ્પીસીસમાં દર્શાવવાનું થશે. PT NH3 ટ્વાઇસ અને Cl પણ ટ્વાઇસ. ચલો અહીંયા તમારે દ્વિતીયક સંયોજકતા આપી છે તો 2 એમોનિયા લિગેન્ડ અને 2 ક્લોરીન લિગેન્ડ એટલે શું થશે? 2 + 2 બરાબર 4. તો દ્વિતીયક સંયોજકતા કેટલી બની ગઈ? 4. તો આવી રીતે ઉદાહરણ નંબર 9.1 અહીંયા પૂર્ણ થાય છે. ધ્યાનથી લખી નાખજો આને. ક્લિયર? ચલો આગળ જઈએ છીએ. તો એના નીચેનો એક નાનો આમ થોડોક ડિફરન્સ સમજવાનો હતો આપણે કે ડિફરન્સ બિટવીન ડબલ સોલ્ટ એન્ડ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. તો જેને કહીશું દ્વિક્ષાર અને સવર્ગ સંયોજનો વચ્ચેનો તફાવત શું છે? તો જો દ્વિક્ષાર જે હોય છે ને એનું આયનીકરણ સંપૂર્ણ થઈ જાય એટલે કે એની અંદર જેટલા પણ તત્વો હોય ને બધા આયનો બનાવી દેશે. ચલો ફોર એક્ઝામ્પલ હું તમને આપું છું. દ્વિક્ષારની અંદર પહેલું આપું છું કાર્નેલાઇટ. બરોબર. ચલો કાર્નેલાઇટનું અણુસૂત્ર થશે KCl into MgCl2 into 6H2. હવે આની અંદર શું થાય? આ K+ આયન બનાવે, આ Cl- બનાવે, આ Mg+2 બનાવે, અહીંયા Cl- બને. આવી રીતે બધું આયનીકરણ પામે. હવે આપણે વાત કરીએ સવર્ગ સંયોજનો શું છે? તો સવર્ગ સંયોજનો આપણે જોયા કે આપણે K4 FeCN6 લઈ લો, પછી જે કોબાલ્ટના આપણે જોયા હતા આગળ. એક આવું ઉદાહરણ લઈએ. આ 4 અને 12 Cl. હવે તમે આનું આયનીકરણ કરો, આ 4 બ્રેકેટમાં છે તો આનું આયનીકરણમાં આ પ્લસ બનશે ને આ માઇનસ બનશે એટલે ધન આયન બન્યો COCl2 NH3 4 ટાઈમ. હવે આનું તમારે ફર્ધર આગળ આનું આયનીકરણ ના થાય. બરોબર. બધા લિગેન્ડ છે એમાં પછી આ બધા તટસ્થ લિગેન્ડ છે એમોનિયા એટલે એનું આયનીકરણ આગળ થતું નથી. દ્વિતીયક સંયોજકતા મેં આગળ વાત કરી હતી બિન આયનીકારક સંયોજકતા હોય છે. તો બસ આ જ એનો ડિફરન્સ છે કે જે દ્વિક્ષાર હોય છે એ એના સંપૂર્ણપણે સાદા આયનોમાં વિયોજન પામે છે, જ્યારે સંકીર્ણ આયનો આવા હોય છે એ સંપૂર્ણપણે વિયોજન પામતા નથી. તો બસ આ એક એનો તફાવત હતો. પછી જો આગળ તો લિગેન્ડનું વર્ગીકરણ આપણે છેલ્લા પિરિયડમાં જ સમજ્યા હતા. હવે એના પછી એક તમને ડી કરીને આપ્યું છે. બધી વ્યાખ્યાઓ સમજવાની છે. સવર્ગ આંક કોને કહેવાય? તો સવર્ગાંક એટલે હમણાં જ મેં તમને ઉપર જે સમજાવ્યું ઉદાહરણની અંદર એ જ પ્રમાણે સમજવાનું છે. સવર્ગાંક એટલે તમારે
સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા ગણવી. સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા ગણવી. બરોબર, એના જ આપણે શું કહીશું? સવર્ગાંક. એટલે કેટલા લિગેન્ડ જોડાયેલા છે, ઇન શોર્ટ. ચલો આપણે થોડા ઉદાહરણો પહેલાં ચર્ચા કરીએ, પછી એની વ્યાખ્યા આપીએ. કે ભાઈ ઉદાહરણ તરીકે ધારો કે તમને આપેલું છે CO NH3 6+3. તો આની અંદર જોવાનું કે તમારે એમોનિયા, તો એમોનિયાની એક દંતીય લિગેન્ડ છે. કેટલા લિગેન્ડ છે? તો એમોનિયા 6 લિગેન્ડ છે. તો અહીંયા સવર્ગ સહસંયોજક બંધ 6 બને. તો આનો સવર્ગાંકને ઇંગ્લિશમાં CN કોઓર્ડિનેશન નંબર કહીશું, 6 થઈ જશે. આવી રીતે ધારો કે તમને આપેલું હોય Ni NH3 4+2. તો અહીંયા એમોનિયા 4 લિગેન્ડ છે, તો આનો 4 થઈ ગયો. પણ હવે થોડું અહીંયા ધ્યાન રાખજો. હવે થોડું એક્સેપ્શનલ, થોડું આનાથી અલગ, એક્સેપ્શનલ નહીં પણ આનાથી થોડું અલગ ઉદાહરણ તમને અહીં આપું છું. તો જ્યારે આવું કંઈક આપ્યું હોય ત્યારે શું કરવું? તો અહીંયા પહેલાં લિગેન્ડનો પ્રકાર જોવાનો. આ જે લિગેન્ડ છે એ દ્વિદંતીય લિગેન્ડ છે. બરાબર, દ્વિદંતીય લિગેન્ડ છે. એક લિગેન્ડ હોય તો એ 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવે. અહીંયા કેટલા લિગેન્ડ છે? 3. એટલે 3 × 2 = 6. એટલે આનો પણ CN નંબર શું થઈ જશે? 6 થઈ જશે. ક્લિયર? ચલો એક ઉદાહરણ હજી લઈએ આપણે. CO EN thrice +3. તમને કીધું હોય કે ભાઈ આમાં સવર્ગાંક જણાવો. તો પહેલું તમે અહીંયા 3 જોઈને 3 લખી નાખો તો આ ખોટું કહેવાય. કેમ? મેં શું કીધું? પહેલાં લિગેન્ડ જોવાનું. EN એટલે શું થશે? ઇથેન 1,2 ડાયએમાઇન. ચલો આગળ વર્ગીકરણ ભણી ગયા. કેવો છે આ? તો આ તો દ્વિદંતીય છે. દ્વિદંતીય લિગેન્ડ હોય તો એક લિગેન્ડ 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવે. તો 3 લિગેન્ડ છે તો 3 કેટલા બનાવશે? 6. એટલે સાચો જવાબ શું આવશે? આમાં 6 આવશે. તો તમને બધું અંદર એક્સપ્લેનેશન સાથે આપ્યું છે. તો આ પહેલી વસ્તુ છે. ક્લિયર? કે ભાઈ સવર્ગ આંકને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો સવર્ગાંક એ લિગેન્ડના દાતા પરમાણુની સંખ્યા જેની સાથે ધાતુ સીધો જોડાયેલો હોય છે તે છે. એટલે મેં તમને થોડું સિમ્પલ કરી દીધું કે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા ગણી લેવી. બધું એ જ છે. દાતા પરમાણુ ઇલેક્ટ્રોન આપીને શું બનાવે? સવર્ગ સહસંયોજક બંધ. ક્લિયર? ચલો એના પછી આપણે આગળ વધીએ. તો એના પછીની એક સંકલ્પના તમને આપી છે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. ઈ કરીને એક આપ્યું છે કે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. તો સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કોને કહેવાય? જો એનું એ જ છે કે ધારો કે આપણી પાસે કોઈ એક સવર્ગ સંયોજન છે. આવી રીતનું. બરાબર, હવે તમે આનું આયનીકરણ કરો એટલે એક ક્લોરાઇડ આયન બનશે, ઋણ આયન, અને એક શું બનશે? CO NH3 4Cl2 અને આખું સ્ક્વેર બ્રેકેટને ઉપર પ્લસ. હવે આની અંદર આ જે આખી વસ્તુ છે એને આપણે શું કહીએ છીએ? સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહીએ છીએ. અને જે આ ઋણ આયન જે સ્ક્વેર બ્રેકેટની બહાર હોય એને શું કહેવામાં આવે? પ્રત્યાયન કહેવામાં આવે. આ બંને વચ્ચેનો ડિફરન્સ. તો વ્યાખ્યા સમજીએ કે મધ્યસ્થ પરમાણુ અથવા આયન અને તેની સાથે જોડાયેલા લિગેન્ડને ચોરસ કૌંસમાં સમાવાય છે. આ આખું જે સામૂહિક રીતે દર્શાવવાની મેથડ થઈ. જો આની અંદર આ શું હતું? આ હતું મધ્યસ્થ. કોબાલ્ટ અહીંયા જે છે એ શું છે? મધ્યસ્થ પરમાણુ. અને એમોનિયા અને ક્લોરીન શું છે? લિગેન્ડ છે. તો આને આખું સંયુક્ત રીતે દર્શાવવાની જે આ પદ્ધતિ છે સ્ક્વેર બ્રેકેટમાં, એ આખી આ પદ્ધતિને આપણે શું કહીએ છીએ? સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહીએ છીએ. અને જે આયનીકરણ પામે એવા આયનો આપણે સ્ક્વેર બ્રેકેટની બહાર લખીએ છીએ. આયનું આયનીકરણ પામ્યું અને એવા આયનોને આપણે નામ શું આપ્યું છે? પ્રતિઆયન કહેવામાં આવે છે. ક્લિયર? આ એક ઉદાહરણ આપ્યું. હજી એક ઉદાહરણ ચર્ચા કરી લઈએ પછી આગળ જઈએ. તો ધારો કે તમને આપ્યું હોય K4FeCN6.
આવી રીતે, બરાબર. તો આના 2 ભાગ પાડો એટલે પોટેશિયમ K પ્લસ બની જશે. કેટલા છે? 4. તો આની આગળ મેં 4 મૂકી દીધા. અને બીજું શું બનશે? FeCN6-4. હવે આ જે FeCN6-4 છે એ સ્ક્વેર બ્રેકેટમાં ધાતુ આયન અને આ લિગેન્ડ વચ્ચેની દર્શાવવાની એક પદ્ધતિ છે. તો આના નામ શું આપી દીધું આપણે? પ્રભાવ ક્ષેત્ર. અને જે આ પોટેશિયમ છે એ પોટેશિયમને શું કહીશું? કાઉન્ટર આયન, પ્રત્યાયન. તો એક વ્યાખ્યા તમને આ પણ આપેલી છે. ક્લિયર? ચલો એના પછી આગળ વધીએ. તો તમને એના પછી F કરીને એક આપ્યું છે, જેની અંદર આપ્યું છે સવર્ગ બહુફલક. તો આની અંદર આપણે જે સવર્ગ સંયોજનો છે એના આકારોની વિશે વાત કરવાની છે. તો જુઓ, આકારોની અંદર પહેલું કે જ્યારે પણ Ml6 પ્રકારનું સંયોજન હોય તો એનો આકાર તમારે હંમેશા અષ્ટફલકીય જ આવશે. અષ્ટફલકીય આકાર એટલે કઈ રીતનો? તો તમારે ધાતુ આયન M વચમાં મૂકવાનું, 4 લિગેન્ડ તમારે એક જ સમતલમાં મૂકવાના, લિગેન્ડ 2 લિગેન્ડ એક સમતલની ઉપર મૂકશો અને એક સમતલની નીચે મૂકશો. તો તમને આ રીતની આખી જે રચના મળે, આ રચનાને આપણે શું કહીએ છીએ? અષ્ટફલકીય રચના. ક્લિયર? તો આ એક અષ્ટફલકીય રચના છે. સામાન્ય રીતે જો આપણને મોટાભાગના અષ્ટફલકીય જોવા મળે. પછી એક બીજું છે ને, સમચોરસ આવે. હવે સમચોરસ કયા પ્રકારના સંયોજનો આપે? તો Ml4 પ્રકારના, જેમાં એક ધાતુ આયન વચ્ચે મૂકવાનો અને એક જ સમતલમાં 4 લિગેન્ડ મૂકવાના અને એક ચોરસ બની જવું જોઈએ. આવી રીતે. તો આ ચોરસ બની ગયું. તો આને કયું કહીશું? સમચોરસ આકાર. પછી એક સમચતુષ્ફલકીય આકાર. તો એ પણ તમને Ml4માં જ જોવા મળે. તો સમચતુષ્ફલકીય આકાર કઈ રીતે બને? તો જેવી રીતે મિથેનનો બનાવીએ. આ એક લિગેન્ડ, આ બીજો, ત્રીજું અને આ ચોથું. બધા લિગેન્ડો જોડો એકબીજા સાથે આવી રીતે, એટલે એક આકાર તમને મળશે સમચતુષ્ફલકીય. આવી રીતે. તો આ રીતની આકાર હોય એને શું કહીએ છીએ? સમચતુષ્ફલકીય. ક્લિયર? તો બસ આ બધી વસ્તુ તમને સવર્ગ બહુફલકોમાં આપેલી છે. આકારો કઈ રીતે મળે છે એ સંકરણ ઉપરથી આપણે આગળ આ જ ચેપ્ટરમાં ભણવાનું થશે. ચલો એના પછીનો એક ટોપિક, તો મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક આપ્યું છે એક વ્યાખ્યા તમને, જે કરીને મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક. તો જેવી રીતે આપણે રેડોક્સ ચેપ્ટરની અંદર 11મા ધોરણમાં ઓક્સિડેશન આંક શોધ્યો, એવી જ રીતે તમારે મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક શોધવાનો છે. ચલો ફોર એક્ઝામ્પલ તમને આપ્યું હોય CO NH3 4 Cl2 પછી બ્રેકેટની બહાર Cl. તો આનું આયનીકરણ આપણે કર્યું પ્લસ અને માઇનસ. એટલે પ્લસ આયનને હું બીજી વખત અહીંયા લખું છું. CO NH3 4 Cl2 અને ઉપર પ્લસ. હવે આ કોબાલ્ટ છે એ મધ્યસ્થ આયન છે, મધ્યસ્થ પરમાણુ છે. એનો મારે ઓક્સિડેશન આંક શોધવો હોય તો હું શું કરું? કોબાલ્ટનો ઓક્સિડેશન આંક વત્તા 4 એમોનિયાનો ઓક્સિડેશન આંક વત્તા 2 ક્લોરીનનો ઓક્સિડેશન આંક બરાબર શું લખીશ? +1, કારણ કે અહીંયા ઉપર +1 છે. હવે કોબાલ્ટનો શોધવાનો છે. એમોનિયા તટસ્થ લિગેન્ડ એટલે 0 થશે, ક્લોરીનનો -1 બરાબર +1. તો કોબાલ્ટ આ -2 બરાબર +1, આ -2 સામે જશે એટલે કોબાલ્ટનો કેટલો મને મળશે? +3 મળશે. તો આવી રીતે આપણે ઓક્સિડેશન આંક શોધીએ છીએ. તો એક તમને અહીં આપેલો છે ટોપિક, ઓક્સિડેશન આંક જોઈ લેજો, અંદરથી વાંચી લેજો એને પણ. ત્યારબાદ એક આ બંને વ્યાખ્યાઓ H કરીને જે આપ્યું છે ને એ સમજવું ખાસ, હોમો અને હેટ્રો. બરોબર? તો એક તમને આપ્યું છે હોમોલેપ્ટિક સંયોજનો અને બીજું તમને આપ્યું છે હેટ્રોલેપ્ટિક સંયોજનો.
જો બંનેનો અર્થ શું, ઇંગ્લિશમાં શબ્દ આપ્યા છે, ગુજરાતી કન્વર્ઝન કરીએ. હોમો એટલે સમ, બરાબર, સમ લેપ્ટિક સંયોજનો એટલે કે સરખા લિગેન્ડ હોવા જોઈએ. હોમોનો અર્થ શું થાય? સમ થાય, સરખા. હોમો એટલે સરખા, અને હેટ્રોનો અર્થ થાય છે અલગ અલગ, જુદા જુદા. બરાબર. તો બસ બીજું કંઈ છે નહીં આમાં કન્સેપ્ટ. તો જ્યારે મધ્યસ્થ આયનની આજુબાજુ એક જ સરખા લિગેન્ડ જોડાયેલા હોય, વ્યાખ્યા આપી શકાય કે જ્યારે સવર્ગ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુની આજુબાજુ સરખા લિગેન્ડ જોડાયેલા હોય તો તેને શું કહેવામાં આવે છે? હોમોલેપ્ટિક સંયોજનો કહેવામાં આવે છે. ક્લિયર? ઉદાહરણ આપી દઈએ આપણે. ઉદાહરણ નંબર 1. તો તમે લખી શકો વર્નરના સિદ્ધાંતની અંદર એક સંયોજન પહેલું જ હતું આવું, +3. 6 અહીંયા એમોનિયા છે, એક જ સરખા છે. તો આને શું કહી દઈશું આપણે? હોમોલેપ્ટિક. ચલો, હિટ્રોમાં શું થઈ જાય? આનું ઊંધું થઈ જાય. તો જો હિટ્રોની અંદર જ્યારે સવર્ગ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુની આજુબાજુ એક કરતાં વધારે અલગ અલગ લિગેન્ડ હોય, જુદા જુદા લિગેન્ડ હોય, ત્યારે હેટ્રોલેપ્ટિક સંયોજનો કહીશું. ફોર એક્ઝામ્પલ મારે કેવું હોય તો CO NH3 4 રાખો, Cl 2 રાખો ના પ્લસ. તો 4 અહીંયા એમોનિયા છે, 2 અહીંયા ક્લોરીન છે, બંને અલગ અલગ લિગેન્ડ છે. માટે આવા એક્ઝામ્પલને શું કહીશું આપણે? હેટ્રોલેપ્ટિક સંયોજનો. ક્લિયર? તો બસ આ પણ એક છેલ્લે આપ્યું છે, આને પણ તૈયાર કરી લેજો. તો બસ આ પિરિયડમાં આપણે એટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ પિરિયડની અંદર આખો લેક્ચરમાં આપણે IUPAC નામકરણ, જે તમને 2 થી 3 પેજમાં આપેલું છે, અને બોર્ડમાં પણ 1-2 માર્ક્સનું ઘણી વખત પૂછાતું હોય છે. સંયોજન આપ્યું હોય, સૂત્ર અને એનું નામ લખવાનું હોય, ખૂબ જ સરળ ટોપિક છે, તો એની ચર્ચા કરીશું.